ખેડાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ઘેરો બન્યો છે। બંને પક્ષો દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું છે કે કેટલાક શિક્ષકો કામ ચોરી કરે છે અને શૈક્ષણિક કાર્યમાં કડકાઈ તથા શિસ્તનો આગ્રહ રાખતા હોવાથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આચાર્યએ આ વિવાદમાં તેમને ફસાવવાનું અને દબાણમાં લાવવાનું શિક્ષકોનું ષડયંત્ર ગણાવ્યું છે। શિક્ષકોએ જે આક્ષેપો મૂક્યા છે બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે, કારણ કે મારે કામ કરવું છે અને 1 વર્ષથી વધારે સમય મારે થવાયો છે। 1 વર્ષ સુધી હું લિબરલ રહ્યો, કામ બાબતે કોઈ ધ્યાન ના આપ્યું તો હું એમના માટે મીઠો લાગ્યો। છેલ્લા 1 અઠવાડિયાથી કામના સંદર્ભે કહેવાનું ચાલુ કર્યું, મોબાઈલ અનલિમિટેડ વપરાય, શિક્ષણના સમયમાં પણ વપરાય, એવી ઘણા બધા મુદ્દાઓ છે મારી પાસે કે જે મેં એમને ટકોર્યા છે। અને ત્યાર પછી પણ એક સ્ટાફ મીટિંગ કરી અને મેં એમને કહ્યું પણ છે કે ભાઈ આ બાબતો આપણા માટે જરૂરી છે। અને એ અંતર્ગત જે પ્રશ્નો એમને ખૂચ્યા હશે મારા, જે મેં કામ લેવાની જે વાત કરી એમાં, અને એના આધારે પછી આ હિબકાઈ ગયેલા જે શિક્ષકો છે એ ગઈકાલે આવેદનપત્ર આપવા માટે ગયા છે। 14 માર્ચના રોજ પેટલી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો, માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને શિક્ષકો અને માન્ય સંઘો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ સંદર્ભે અહીંયા સ્થળ પર તપાસ માટે આવે છે।